મવા પોકતા પોકતા ભાઈએ ગેમ રમીને કમાઈ લીધા 2000 રૂપિયા. તો ફરીથી તમારા બધાનું આપણા મિની વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. સવારમાં વહેલા ઉઠી ગયા કેમ કે આજે મવા જવાનું નતું, એટલે પછી આપણે કપા ભણવાનો હતો ટ્રેક્ટરમાં, એટલે પછી આપણે ભરવા લઈ ગયા કપાસ બધો ભરાઈ ગયો. આપણે મઢે કામ હતું શરૂ, એટલે પછી મંગાવી લીધી થોડી ઘણી રેતી તો ટ્રકમાંથી ખાલી કરી નાખી, પણ પાછો ટ્રક જવાનો હતો બીજા રસ્તેથી, એટલે રસ્તો બહુ સારો નતો, એટલે ટ્રકના ડ્રાઈવર લઈને નીકળી ગયા આપણે રસ્તો જોવા. તો રસ્તો જોયા પછી ટ્રકના ડ્રાઈવરે કીધું કે કઈ વાંધો નહીં આવે એમ કરીને આપણું કામ થઈ ગયું સક્સેસ. અને પછી ભાઈ નીકળી ગયા ટ્રક લઈને ઘર બાજુ. પછી થોડા ઘણા ડોક્યુમેન્ટ લઈને જવાનું હતું આપણે બેંકે, કેમ કે થોડાક પૈસા ઉપાડવાના હતા, એટલે પછી પહોંચી ગયા આપણે બેંકે. આખો દિવસ કામમાં એટલા વ્યસ્ત હતા કે રાત કેમ પડી કઈ ખબર જ ના પડી. બીજા દિવસે સવારમાં નાઈન ધોઈને તૈયાર થઈ ગયા, પછી જવાનું તો આઈટી, એટલે ગાડી લઈને નીકળી ગયા આપણે તળાજા બાજુ. પહોંચી ગયા આપણે તળાજા બસ ડેપો એ. મવા વાળી બસ આવી ગઈ, એટલે બસમાં બે નીકળી ગયા આપણે મવા તરફ. વચ્ચે રસ્તામાં ભાઈ જોવા મળ્યું ભયંકર એક્સિડન્ટ. તમને લાગતું છે કે આ શોર્ટ વિડીયો ઉતારવા હાટો ખાલી ક્લિપ લઈશે, પણ ના ભાઈ, દરરોજ એક ને એક એક્સિડન્ટ જોવા મળે જ છે. બસમાં ટાઈમ જોતો નતો, એટલે ભાઈએ ગેમ રમવાનું શરૂ કરી દીધું. કહે છે કે આમાં પૈસા મળે છે. પછી તો આપણે ફોન હાથમાં લઈ લીધો, ગેમ રમવાનું શરૂ કરી દીધું. પછી તો આપણે ગેમ રમવાનું શરૂ કરી દીધું, ડુપ્લિકેટ પૈસા કમાઈ લીધા થોડા ઘણા. મવામાં વડલી આપણું સ્ટેશન આવી ગયું, પછી ઉતરી ગયા બધા આપણે વડલી સ્ટેશને. તો હવે ફાઇનલી માં પહોંચી ગયા આપણે આઈટીઆઈ માં 5 કલાક ભર્યા પછી પડી ગઈ આપણે રજા, નીકળી ગયા આપણે ઘર બાજુ. ઘરે જવાનું એટલે બસ તો પકડવી પડે, પછી બસ પકડી લીધી પછી નીકળી ગયા ઘર બાજુ. સાંજે ઘરે તો ભાઈ આખા રીંગણાનું શાક બનાવેલું હતું, એટલે ખાઈ લીધું આખા રીંગણાનું શાક. હાલો તો આ મિની વ્લોગમાં આટલું જ છે. મળીએ પાછા કાલે નવા મિની વ્લોગમાં.